ગુજરાતી મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક શહેર શતક સાથે હું આપની સાથે નિધિ ઘણી બધી ખબરો બની છે। બનાસકાંઠાના જિલ્લામાં જે બે વિભાગ થયા છે એને પણ વિરોધનો વંટોળ છે। ઠંડી થરથરાવી રહી છે। આ તમામ ખબરોની વાત કરીશું। નમસ્કાર, 6 વાગી રહ્યા છે પણ સૌથી મોટી ખબર અમદાવાદના સાઉથ બોપલથી આવી રહી છે। દિન દહાડે મેરીગોલ્ડ પાસે કનકપુરા જ્વેલર્સમાં લૂંટનો બનાવ સામે આવી રહ્યો છે। 4 લૂંટારો લૂંટ કરી ફરાર થઈ ગયા છે। જી હા, સાઉથ બોપલની અંદર કનકપુરા જ્વેલર્સમાં લૂંટની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે। 4 લૂંટારો દુકાનમાં ઘૂસી રહ્યા છે। સીસીટીવી સામે આવ્યા છે, આપ જોઈ રહ્યા છો। એક લૂંટારો બંદૂક સાથે દુકાન બહાર પહેરો ભરતો રહ્યો। 3 લૂંટારો જ્વેલર્સની દુકાનમાં ગયા, દાગીના ઠેલામાં ભરીને પળવારમાં જ ફરાર થઈ ગયા છે। ધોળા દિવસે લૂંટનો બનાવ બનતા જ બોપલ પોલીસ દોડતી થઈ છે। બિલકુલથી જાણે કે લૂંટારુઓ બેફામ બન્યા હોય તે રીતે ધોળા દિવસે અમદાવાદ જેવા મોટા શહેરમાં કઈ રીતે લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે। એ સીસીટીવી ફૂટેજ તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જ્યાં 1, 2, 3, 4 જેટલા લૂંટારુઓ અચાનકથી દુકાનમાં ઘૂસે છે અને કઈ રીતે લૂંટ મચાવીને ફરાર થઈ જાય છે। હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। આ સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે। ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, કઈ રીતે લૂંટ થઈ છે? એક જે લૂંટારો હતો બહાર પહેરો ભરતો હતો, 3 લૂંટ મચાવી છે। કોણ છે આ લોકો? કોઈ જાણકારી? પોલીસ પણ પહોંચી છે? ગૌરવ, જનક, નવા વર્ષ શરૂ થયાનો આજે બીજો દિવસ છે અને જે લૂંટારુઓ છે તે અમદાવાદ ગ્રામ્ય પોલીસને ચેલેન્જ મારતા હોય એમ તે બીજા દિવસે ધોળા દિવસે અમદાવાદના પોચ વિસ્તાર એવા સાઉથ બોપલમાં આવેલા કનકપુરા જ્વેલર્સમાં લૂંટનો બનાવ બન્યો। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કનકપુરા જ્વેલર્સના, કે જ્યાં બપોરે 3 થી 4 વાગ્યાના સુમારા દરમિયાન 4 જેટલા બુકાની દ્વારી લૂંટારો આવ્યા હતા, જેમાં જે પૈકીનો એક લૂંટારુ કનકપુરા જ્વેલર્સની બહાર ઉભો રહ્યો હતો। બાકીના લૂંટારુ દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો અને તેમને બંદૂકની અણીએ જે માલિક છે ભરતભાઈ સોની ને તેમની સાથે રહેલા મનોજભાઈને બંદૂકને એણે બંધક બનાવીને જ્વેલર્સના અંદરના ભાગે રહેલી ઓફિસમાં તેમને બેસાડી દીધા હતા। ત્યારબાદ તેઓ પોતાની સાથે જે થેલી લઈને આવ્યા હતા એ થેલીમાં ડિસ્પ્લેમાં રહેલા સોના અને ચાંદીના મોટાભાગે સોનાના દાગીના હતા તે તેમને થેલીમાં ભરી લીધા હતા। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે પણ કોઈ ઘટના બની હતી તેની તપાસની તેમને શરૂઆત કરી દીધી હતી। મહત્વનું છે કે ધોળા દિવસે આ પ્રકારની લૂંટ થતાં પોલીસ સામે એક ચેલેન્જ આવી છે, કારણ કે અમદાવાદનો સાઉથ બોપલનો આ મેરીગોલ્ડ જે વિસ્તાર કર્યો એ સતત પબ્લિકથી ધમધમતો વિસ્તાર છે અને તેવામાં જ જે આ લૂંટ થઈ તેના કારણે અનેક એવા પ્રશ્નો સર્જાયા છે કે ધોળા દિવસે જે આ લૂંટ થઈ તેના કારણે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ છે તેના ઉપર એક પ્રશ્ન ઉભો થયા છે। મહત્વનું છે કે 4 જેટલા લૂંટારો આવ્યા હતા, જેમાં 3 લૂંટારુઓ અંદર પ્રવેશ્યા હતા। તેમના હાથમાં હથિયાર હતું, હથિયારથી ડરીને જે માલિક હતા તે તેમની ઓફિસમાં જઈને બેસી ગયા હતા અને ત્યારબાદ આખી ઘટનાને અંજામ આપીને તેઓ અહીંથી પલાયન થઈ ગયા હતા। બીજી મહત્વની વાત કે તે પૈકીના જે એક આરોપી હતા તેમને હેલ્મેટ પહેરેલું હતું અને અન્ય આરોપીઓ હતા એને મોઢા પર રૂમાલ બાંધેલો હતો। આરોપીઓ અંદર ગુજરાતી અને હિન્દીમાં વાત કરતા હતા, એટલે પોલીસે જે અત્યાર સુધી જે લૂંટની ઘટનાઓ થઈ તે લૂંટની ઘટના બિલકુલ નિધિ, જે ઘટના બની છે લૂંટની ઘટના, એક શખ્સ હેલ્મેટ પહેર્યો છે, બીજો મોં પર રૂમાલ બાંધ્યો છે, ત્રીજો હતો એ બહાર પહેરો ભર્યો હતો ને 3 શખ્સો અંદર લૂંટ મચાવી રહ્યા છે। અને લાખોની લૂંટ, લાખોના દાગીના લૂંટ થયો તેવું પ્રાથમિક દ્રષ્ટિમાં સામે આવી રહ્યું છે। જનક, બિલકુલ। આ ગૌરવ, જે રીતે ગુજરાતી અને હિન્દી ભાષામાં વાતચીત થઈ રહી છે, શું કોઈ આમાં કોઈ મોટાભાગના કિસ્સામાં જાણભેદો હોઈ શકે છે અથવા કોઈ એમ્પ્લોઈઝ હોઈ શકે છે? આ પ્રકારની વારંવાર ઘટનાઓ બની રહી છે અને સીસીટીવીમાં તો આખી ઘટના સામે જ આવી રહી છે। શું કોઈ સામે આવી રહી છે આ બાબતને લઈને? જાટ સર, તેમની સાથે વાત કરીશું। જાટ સર, એક લૂંટની ઘટના બની છે, શું પ્રાથમિક માહિતી છે? હા, એમાં લગભગ 4 વાગ્યાની આસપાસ જે બોપલમાં એક કનકપુરા જ્વેલર્સ કરીને છે, ત્યાં 3 લોકો આવીને હથિયાર બતાવીને જે એક આ જે જ્વેલર્સની શોપમાં જે લૂંટ કરેલી છે એ 5-7 મિનિટમાં જેટલો ગરણો લઈ ભેગા કરી શકે એટલો કરીને જોઈએ અત્યારે જોઈએ અહીંયા સુધી પગપાળા ચાલીને આવ્યા હતા। એને પાસે કયો વ્હીકલ છે એની બાકી આગળની તપાસ અત્યારે ચાલુ છે। અહીંયા FSLની ટીમ આવીને અત્યારે જો એની જે કામગીરી છે અત્યારે ચાલુ છે।
તમામ જગ્યાની જુદી જુદી ટીમો બનાવીને જે પણ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી અમે એને ડિટેક્ટ કરી શકાય એ તમામ પ્રકારના પ્રયાસ અત્યારે ચાલુ છે. સર, લૂંટની ઘટના છે, ભૂતકાળમાં પણ સાઉથ બોપલ અને બોપલ વિસ્તારમાં આવી લૂંટો થયેલી છે, તો એવો કોઈ ચોક્કસ અંદાજો લઈ શકે કે કયા પ્રકારના આરોપીઓ છે, કઈ રીતે સંડોવાયેલા હોઈ શકે ભૂતકાળની ઘટનાઓના આધારે? ભૂતકાળની ઘટનાઓના આધારે એને કનેક્ટ કરી શકાય નથી. એવું કોઈ બોપલમાં બહુ વધારે કન્ટિન્યુઅસ ચાલતી હોય, બહુ જૂની લૂંટના એમોને કઈ રીતે કનેક્ટ થાય છે એની અત્યારે શોધખોળ ચાલુ છે. આ દિશામાં અમે એની શોધખોળ ચાલુ રાખીએ છીએ. કોઈ સ્પેશિયલ ટીમ બનાવી હોય, કોઈ ટાસ્ક અપાયો કોઈ અધિકારી? એમાં LCB SOG એની બે સ્પેશિયલ ટીમ્સ છે. એક ટીમ જે છે ટેકનિકલ જોશે ને એક ટીમ જે હ્યુમન રિસોર્સિસથી એને કઈ ડાયરેક્શનમાં ભાગીને ગયા હતા અને કઈ ડાયરેક્શનથી આવ્યા હતા એની તપાસ અત્યારે ચાલુ છે. તો તમે જોયું કે આ હતા અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ. તેમનું કહેવું છે કે SOG અને LCBની એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. ભૂતકાળમાં જે પણ કોઈ ઘટનાઓ લૂંટની બની હોય તો તેની સાથે આ કોઈ ઘટના કનેક્ટેડ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે અને આરોપીઓ કઈ દિશામાં ગયા, કઈ તેમની એમો હતી તે અંગે પણ તેમને તપાસ તેજ કરેલી છે. જનક, બિલકુલથી જોડાયેલા રહેજો. ગૌરવ, ફરીથી આપની પાસે આવીએ છીએ. તો 4 લૂંટારુઓએ આ લૂંટને અંજામ આપી છે. લૂંટને અંજામ આપ્યા બાદ તેઓ ફરાર થઈ ચૂક્યા છે. પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. તમામ દિશામાં હાલ તો તપાસ કરવામાં આવી રહી છે. પણ જનક, CCTV ફૂટેજ જે સામે આવ્યા છે, સ્વાભાવિક રીતે ચોર પોતાની ઓળખ છુપાવવા માટેના પૂરતા પ્રયત્નો કરે છે. અહીંયા પણ હેલ્મેટ પહેરવામાં આવ્યું છે, મોઢા પર બુકાની રૂમાલ બાંધવામાં આવ્યો છે. ઝી 24 કલાક સાથે એક્સક્લુઝિવ આ માહિતી. લગભગ 3:30ની આસપાસ બપોરના પેલા 4 લોકો આવ્યા હતા અને તરત 2 લોકોએ તો પિસ્તોલ લઈ લીધી, પરબારી રાખી દીધી અને અમને અમારી પાછળ ઓફિસ છે એમાં બેહાડી દીધા અને એ લોકો ભરવા માંડ્યા. એની પાસે થેલી હતી, એમાં હું અને મનોજભાઈ, પછી ને એ લોકો 3 તરત આ ભરવા દીધા અને પિસ્તોલમાં હલન ચલન કરતા ને અમને ઓલી એક અંદર અમારી ઓફિસ છે ને